અને ગુરુના ચરણમાં આજ મારી રાખની અરજી કમળ ધારી સાંભળજો ગુરુજી એ ભાઈ કવિ નાનો મળે ભગવાન રે કરમ વિના કાય નથી ભાઈ કવિ નાનો મળે ભગવાન રે કરમ વિના કાય નથી એવા વિધાતાએ લખ્યા લે કરે કરમ વિના કાય નથી એવા વિધાતાએ લખ્યા લે ખરે કરમ વિના કાય નથી એવા વિધાતાએ લખ્યા જુદા લે કરે કરમ વિના કાય નથી એવા વિધાતાએ લખ્યા લે ખરે કરમ વિના કાય નથી એ એક માટીના રમકડા અને સર્જન હારે ખૈડા ઘાટ એક માટીના રમકડા અને સર્જન હારે ખૈડા ઘાટ આ મૃત્યુ લોકમાં કોઈ કલા રે લોકમાં હોય કલા રે એના જુદા જુદા ઘડિયા છે ઘાટ રે કરમ વિના કાય નથી એના જુદા જુદા ઘડિયા જે કાંઠે કરમ વિના કાય નથી એ ભાઈ વિના નો મળે ભગવાન રે કરમ વિના કાય નથી ભાગ વિના ન મળે ભગવાન રે કરમ વિના કાય નથી એ તારા વિધાતાએ લખ્યા જુદા લે કરે કરમ વિના કાય નથી તારા વિધાતાએ લખ્યા લે કરે કરમ વિના કાય નથી એ કાગળ હોય તો વાંચીએ લખ્યા કર્મ કોઈ બી નો વચાય કાગળ હોય તો વાંચીએ લખ્યા કરમ કોઈ ન વચાય કડકડા છે મારા નાતની રે આજે મારા નાથની એ ઈ તો કોઈથી કડી નો કડાય રે કરમ વિના કાય નથી તો કોઈ ઠેકાણે નારાય રે કરમ વિના કાય નથી એ ભાઈ વિના નો મળે ભગવાન રે કરમ વિના કાય નથી ભાગ વિના ન મળે ભગવાન રે કરમ વિના કાય નથી એવા વિધાતાએ લખ્યા જુદા લે કરે કરમ વિના કાય નથી એવા વિધાતાએ લખ્યા લે કરે કરમ વિના કાય નથી એ જનની માતાએ જન્મ આપ્યો કર્મ આપી શકે નહીં કોઈ સતી માતાએ જન્મ આપ્યો વરદાન આપી શકે નહીં આગે વિધાતાઈ નહીં મળે રે આગે જાતાઈ નહીં મળે એ સદા સતગુરુ જલે જુનો હાથ રે કરમ વિના કાય નથી ગુરુ સાથે સુનો હાથ રે કરમ વિના કાય નથી એ મારા ગુરુજીએ થયો મારો હાથ રે કરમ વિના કાય નથી મારા ગુરુજીએ ગયો મારો હાથ રે કરમ વિના કાય નથી એ ભાઈઓ વિના નો મળે ભગવાન રે કરમ વિના કાય નથી ભાગ વિના ન મળે ભગવાન રે કરમ વિના કાય નથી એ તારા જુદા જુદા લખ્યા છે લે કરે કરમ વિના કાય નથી તારા જુદા જુદા લખ્યા છે લે કરે કરમ વિના કાય નથી એ કોરા કાગળ જેવો અવતર્યો અને જીવને જાજુ નહોતું જ્ઞાન આ સંસારીએ જીવને પસાવ્યો રે આ ગુરજા જીવને
એ પછી માયા કવરાવે જીવને માર રે કરમ વિના કાય નથી વાય વિના નો મળે ભગવાન રે કરમ વિના કાય નથી એવા વિદાતા એ લખા સુદાલે કરે કરમ વિના કાય નથી પ્રગટ પ્રભુ છે તારા દેહમાં અને બહાર ખોડવા જાય પ્રગટ પ્રભુ છે તારા એ પ્રગટ પ્રભુ છે તારા દેહમાં અને જ્યાં ત્યાં ગોતવા જાય ત્યાં ત્યાં હળિયું કાઢતા રે એ તો નક્કી તારા કમા લઈ જાય રે કરમ વિના કાય નથી એ ભાઈ વિના નો મળે ભગવાન રે કરમ વિના કાય નથી એ તારા વિદાતા એ લખા સુદાલે કરે કરમ વિના કાય નથી એ આંગણે આવેલા ને રોકીએ પણ મૃત્યુ કોઈથી નહીં રોકાય જન્મ મરણ હરી તારા હાથમાં રે દાસ પુત્ર તમને વિનંતી સ્વીકાર રે કરમ વિના કાય નથી ભગવાને શું કીધું કે હું ધરતી ઉપર આવ્યો બધાને ખબર તો છે ને કે જ્યારે માના ઉદરમાં હતા ત્યારે ગર્ભવાસ ભોગવતા દુઃખ બહુ થતું હતું ત્યારે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરી એ ભગવાન મને આ જેલમાંથી છોડાવ ભગવાન કે હજી તપસ્યા કરતા માં ખાટું ખાય તીખું ખાય ગળ્યું ખાય બધું આપણને અડતું હતું એટલે અગ્નિ થતી હતી સહન નહોતું થતું એટલે ભગવાને કીધું હે ભગવાન હું તારું શ્વાસે શ્વાસે રટણ કરીશ હવે તું મને આ ગર્ભ જેલમાંથી છોડાવ ભગવાન કે જોજે જીવ પછી મને ભૂલી ન જાતો હા પ્રભુ હું શ્વાસે શ્વાસે રટણ કરીશ એટલે ભગવાન કે મારું બાળક છે ને એટલે ભગવાનને દયા આવી માની નાળ વાટે આપણો જન્મ કરાવ્યો જેવો જન્મ થયો એટલે હું વા હવે તું યા અને હું આયા તોય ભગવાને કીધું મારું બાળક છે હજી આના મોઢામાં દાંત નથી એટલે માના શરીરમાં રક્તપિત્તની વચ્ચે એને દૂધને ઉત્પન્ન કર્યું આ કેવો છે કળાનો જાણનારો કે જ્યાં લોહી પરું વહે છે એમાં એને દૂધ ઉત્પન્ન કર્યું તો ભગવાનની કેવી કરુણા છે એટલે કીધું કે હાલો દૂધની વ્યવસ્થા થઈ ગઈ 6-8 મહિનાનું બાળક થયું હવે ઈ હાથ પગ હલાવવા માંડે વધારે જ્યારે આપણે આ ક્રિયામાંથી પસાર થયા એટલે હવે ભૂખની તીવ્રતા વધી ભગવાનને ખબર હતી કે હવે ના દૂધથી પોષણ પૂરું નહીં મળે એટલે શું કહ્યું ભગવાન આપણને બધાયને દૂધિયા દાંત આપ્યા કે પોચું ખાય હવે પગ આવ્યા એટલે ખાવાનું હોય ભગવાનને ખબર છે હવે આ દૂધિયા દાંત આને કામ આવશે નહીં એટલે ભગવાને ઈ દાંત લઈ લીધા અને લોખંડ જેવા દાંત દીધા કે હે જીવ હવે 35-50 વર્ષ સુધી તારી આવડતા એમાં ખા પી ભજન કર બધુંય કરવાની તને છૂટ પછી ભગવાને શું વિચાર કર્યો કે હવે આ બધી રીતે પરિપૂર્ણ થઈ ગયો કોઈ ભક્તિ કરી નહીં એટલે ભગવાને જે દીધું તો એ પાછું લેવા માંડ્યા શરૂઆત ક્યાંથી કરી તો કે પેલા દાંત નબળા પડ્યા કે આને હવે ભજન કરવાનું છે જેમ તેમ ખાશે તો ભજન નહીં કરી શકે
એટલે ભગવાને પહેલા દાંત લીધા તો કે હવે ખીચડી ખાઈ બેઠા બેઠા ભજન કરે, માળા કરે. પણ આપણે તો કેવા સરસ કે ભગવાને દાંત લઈ લીધા, તરત ચોખ્ઠા પેટ કર્યા. પણ હવે જીવ, તારે આ ખાવાનું નથી, તારે ભજન કરવાનું છે. ભજન કેવી રીતે થશે? તો કે હળવું ખાઈશ તો તારું પેટ સાફ દેશે. પછી ભગવાન એમ કે આ એમ નહીં માન, લાવ એના કાન લઈ લો. એટલે આપણા કાને તાળા દીધા. આપણે શું કહ્યું? એમાં મશીન મૂક્યા. ભગવાન કે જીવ, તારે આ જગતને સાંભળવાનું નથી, અંદર ઉતરી જા, મારું ભજન કરે. તોય આપણે નો માન્યા. એટલે ભગવાન કે લાવ હવે આંખમાં ઝાકપ દઉં, જગત જોશે નહીં તો મન કઈ ખોટું એમાં માને. એટલે ભગવાને આંખમાં ઝાકપ દીધી. આપણે શું કહ્યું? ચશ્મા ચડાવ્યા. ભગવાન કે હવે જગત નથી જોવાનું, અંદર બેઠેલો આત્મા છે એને જો, તારા રામને ઓળખ. ન કહ્યું. પછી ભગવાન કે આ જ્યાં ત્યાં હળિયું કાઢે, લાવ એના પગ લઈ લો. એટલે ગોળતાના દુખાવા દીધા કે હવે બેઠો માળા કરે. પણ આપણે એને સ્થિરતા ન આવી તો કે આપણે ઢાંકણી બદલાઈ આવી. ભગવાન કે મેં મારી પૂરતી કોશિશ કરી, હવે તારા કર્મ તું ભોગવ. જ્યારે તને મેં માના ગર્ભમાંથી છોડાયો ત્યારે તે વચન આપ્યું હતું, હું શ્વાસે શ્વાસે રટણ કરીશ. પણ આપણે શું કર્યું? માયામાં ફસાઈ ગયા. એવા ભગવાને કીધું મેં મણ માયા મૂકી છે તને ફસાવવા માટે. પણ હે જીવ, તું મારું છે તો મારું બાળક બનીને રહે. કે ગુરુ ચરણ વિના કોઈથી તમને આ મુક્તિ ન મળે. ભગવાનને ઓળખવા હોય તો પેલા ગુરુ ધારવા પડે. કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ભલે વાંચો ચારે વેદ. એટલે કીધું છે કે જીવતા જીવ છાના મનાય પણ સતગુરુ ધારવા. કે એના વિના તો ઉપાય જ નથી જીવને તરવાનો. કે સતગુરુ હશે તો આડાવડા રસ્તે જાશું તો ત્યાંથી આપણને પાછા વાળશે. એક શબ્દ મારા ગુરુએ સુનાવ્યો, એક શબ્દ મને દીધો યલકીએ, એને લીધો રે મેં તો લગન કરી. એક શબ્દ મને દીધો યલકીએ, એને લીધો રે મેં તો લગન કરી. પ્રેમ પ્રતાપે મારી જોડી ઉતરી, જોડી રે હો ગઈ મારી કરે કરી. મેં યલકિયા પીર પરબના, સતની જોડી મારે કાંધે ધરી. સતની જોડી મારા કાંધે ધરી. મેં યલકિયા પીર પરબના. કે જ્યારે જીવ ભગવાન આગળ જાય છે એટલે આપણે શું કહી કે આપણા ઘરમાંથી કાલે દેવ્ય માની તીર્થી હતી એટલે દુઃખ થયું. પણ કેને દુઃખ થાય? કે જેને સતગુરુ નથી મળ્યા એને દુઃખ થાય. કારણ કે જૂનું શરીર થઈ ગયું છે, આ શરીરથી રામ ભજાતા નથી, તો આ શરીરને હવે શું કરવું? એટલે કે કાલે બે માની તિથિ હતી એટલે ત્યારે ઈચ્છા હતી કે સદગુરુની કૃપાથી જો સત્સંગ થાય તો સારું. પણ કેને કે ગુરુ ચેલાનો તાર એક થાય તો આ સત્સંગ કરવા મળે, ભાગ્ય મળે. અને એમાં ગુરુ દ્વારે સત્સંગ કરવો એટલે અહો ભાગ્ય હોય ત્યારે આપણને વાણી પવિત્ર કરવાનો મોકો મળે છે. સતગુરુને પ્રાર્થના કરી, હે સતગુરુ, કે વર્ષમાં નહીં પણ મહિને એકવાર સત્સંગ મારે અહીંયા આવીને ભજન કરવું છે. પણ કેવું છે ને કે બંધન એટલા હોય કે બંધનને તોડતા વાર લાગે. પણ જો કેને કે આપણે આમ નહીં તો આમ, પણ સદગુરુને કીધું સદગુરુ આમંત્રણ આપો. એટલે સદગુરુનું આમંત્રણ આપ્યું. પણ એને આમંત્રણનું માન રાખ્યું કે ના, સતગુરુનો તને આમંત્રણ છે, જા ભજન કરવા જા. તો ગુરુની કૃપા વિના કાંઈ મળતું નથી. એટલે કીધું છે કે ગુરુ આગળ જાવું અને ગુરુ કહે સાંભળવું, ગુરુને સંભળાવવું નહીં. ભજન છે, ભજન ગાવું, પણ ગુરુ કહે એમ ગાવું. હવે ગુરુ જ નથી તો શું કરશે? એટલે કીધું છે કે ગુરુના ભૂલ ન થાય. ગુરુ એને એના જેવા બનાવવા માંગે છે કે હું છો એવો જ તું બન. આવું તો કોણ કરે? મા બાપે આપણને એના જેવા બનાવવા ન માંગે. કઈ એની પાસે સોનું હોય આપણે એને આપી દો તો મા બાપ બધું ના આપે, એના પૂરતું તો રાખે જ. અને મારા સદગુરુ તો જે જોઈ બધું આપી દીધું. હવે આનાથી વિશેષ શું જોઈએ? એટલે કીધું છે મોહ કેમાં છે? તો કે મામાં, ભાઈમાં, ધણીમાં, દીકરામાં, દીકરીમાં, વવારમાં, આમાં મોહ છે. પણ ઈ કામ કરવાનું છે, છોડવાની કોઈ વસ્તુ નથી. કે ઈ નિભાવતા ભક્તિ કરવાની છે. અને આપણી તો ભક્તિ કેવી? સદગુરુએ કેવો મંત્ર આપ્યો છે કે સેકન્ડમાં તો વયા જાવું, સેકન્ડમાં તો આવતો રહેવું. અંતા ગયતી ગુરુજીના દેશમાં, હંસા ગયતી સદગુરુજીના દેશમાં.
કાય આના